નમસ્કાર, હું ચિરાગ એજન્ડા એટ 9 માં આપનું સ્વાગત છે। ગુજરાત માટે સારી વાત એ છે કે આ વર્ષે ચોમાસું વહેલું બેસી ચૂક્યું છે। જી હા, ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે। 4 દિવસ પહેલા બેઠું છે ચોમાસું। દક્ષિણ ગુજરાતથી ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી। ચોમાસા મુદ્દે હવામાન વિભાગની આગાહી પણ સામે આવી છે। 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ થવાનો છે। આ અનુમાન છે હવામાન વિભાગનું। 9 જિલ્લામાં હળવો અને મધ્યમ કક્ષાનો વરસાદ થઈ શકે છે। આ સિઝનમાં 38 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। 9 દિવસ ભારે રહેશે, 17 દિવસ પડશે મધ્યમ વરસાદ અને 12 દિવસ પડશે હળવો વરસાદ। તો મેઘરાજાનું 4 દિવસ પહેલા જ આગમન। ખેડૂતો માટે પણ એક સારા સમાચાર। અનેક જિલ્લાઓમાંથી સમાચાર છે કે હવે વાવણી લાયક વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। 11 જિલ્લા એવા કે જ્યાં ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે। હવામાન વિભાગની આ પ્રકારની આગાહી। આગામી 3 દિવસની આગાહીની વાત કરીશું। ક્યાં કેટલો વરસાદ પડવાનો છે, કયા જિલ્લાઓ આવરી લેવાશે તેની વિગતવાર વાત કરીશું। આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કેવી રીતે ક્યાં ક્યાં વરસાદ શક્ય છે। આપણે કહી દઈએ કે જે જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે તેમાં આગાહીની વાત કરીએ તો કેટલાક જિલ્લા એવા છે કે આજની વાત કરીએ તો આજે ક્યાં પડશે વરસાદ। આજે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લા એવા છે કે જ્યાં વરસાદ શક્ય છે। આ ઉપરાંત વલસાડ, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા જિલ્લામાં પણ આજે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે। છોટાઉદેપુર અને વડોદરામાં પણ ક્યાંક એવા વિસ્તારો હશે કે જ્યાં વરસાદ પડશે। તો આજે ભાવનગર, અમરેલીમાં પણ વરસાદ શક્ય છે। 13મી જૂનનો એ દિવસ કે જ્યાં અમદાવાદ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી જેવા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે। આ ઉપરાંત ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણમાં પણ વરસાદ શક્ય છે। તો 13મી જૂનના દિવસે આ તમામ જિલ્લા એવા છે કે જ્યાં વરસાદ પડવાનો છે। આ ઉપરાંત 14મી જૂનની વાત કરીએ તો સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ 14મી જૂને વરસાદ શક્ય છે। તો ટૂંકમાં લગભગ આ 3 દિવસમાં અનેક જિલ્લા એવા છે કે જ્યાં વરસાદ પડવાનો છે। આગામી 3 દિવસનું આ પૂર્વાનુમાન। છેલ્લા 24 કલાકમાં 16 તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો હોય તેવા આંકડા સામે આવ્યા છે। વલસાડના ઉમરગામમાં અને મોરવા હડફમાં લગભગ 1 ઇંચ વરસાદનો આંકડો સામે આવ્યો છે। મહીસાગરના ખાનપુરમાં પણ આશરે 1 ઇંચ વરસાદ નોંધાયો છે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે। તો વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। આગામી દિવસોમાં પણ અનેક જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે।